જે પ્રશ્નોત્તરીમાં મારો પ્રશ્ન નંબર 16 હતો ત્યારે મેં પૂછવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં જે પશુ દવાખાનું આવેલું છે તેમાં મંજૂર થયેલું મેકમ કેટલું અને તે જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે અને કેટલી જગ્યાઓ ખાલી છે। ત્યારે મને જવાબમાં દેવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં પશુ ડૉક્ટરોની 10 જગ્યા ખાલી છે, જૂનાગઢ જિલ્લામાં 21 જગ્યા ખાલી છે અને આ જગ્યાઓ અંદાજિત અમુક જગ્યાઓ 1 વર્ષથી ખાલી છે, અમુક જગ્યાઓ 2 વર્ષથી ખાલી છે। ત્યારે ખાસ કરીને આ 2 વર્ષથી પશુ ડૉક્ટરોની જગ્યા ભરવામાં નથી આવી અને એના કારણે આજે પશુઓને સારવાર નથી મળતી। ત્યારે હું ખાસ કરીને સરકારને પૂછવા માગું છું કે આજે રસ્તા ઉપર મારી ગાય માતાઓ રખડી રહી છે અને જ્યારે એ પ્લાસ્ટિક ખાઈને જીવી રહી છે અને જ્યારે પ્લાસ્ટિક ખાઈને એમને બીમાર પડે તો આજે આ ગુજરાત રાજ્યમાં પશુ દવાખાનામાં ડૉક્ટરો સારવાર માટે નથી, 1-2 વર્ષથી સારવાર માટે નથી। ત્યારે મેં પૂછવામાં આવ્યું કે આની ભરતી ક્યારે કરવામાં આવશે। ત્યારે સતત હું આ બીજી ટર્મથી ધારાસભ્ય છે, સતત એક જ પ્રશ્ન લખવામાં કે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવશે। આ તાત્કાલિક શબ્દ 1 વર્ષ, 2 વર્ષ, 3 મહિના, 2 મહિના જો સરકાર ધારે તો 3 મહિનામાં પણ ભરતી કરી શકે અને આ પશુ દવાખાનામાં ડૉક્ટરોની નિમણૂક કરી શકે અને તેમને ગાયોને અને પશુઓને સારવાર મળી શકે। પણ સરકાર, અમને એવું લાગી રહ્યું છે કે સરકાર છે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર જવા માગતી હોય છે અને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તે એમના મળતિયા કે એમના પાર્ટીના લોકોને દેવા માગતી હોય, જેથી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિને વધારો કરે અને કાયમીની ભરતી કાયમી માટે નાબૂદ કરવા માગતી હોય। ત્યારે જો સરકાર ઈચ્છતી હોય તો 3 મહિનામાં આ ભરતી કરે અને પશુઓને સારવાર મળી શકે।